ત્રણ રીઢા આરોપીઓને ચોરી કરેલી બેટરીઓ સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા શહેરમાં સરકારી સીસીટીવી, ટ્રાફિક સિગ્નલ તથા એલઈડી સ્ક્રીનની બેટરીઓની ચોરી કરનાર ત્રણ રીઢા આરોપીઓને ચોરી કરેલ 216 બેટરીઓ સાથે મળી કુલ 12 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે પકડી ચોરીના કુલ 13 ગુનાઓ ડિટેક્ટ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યા હતા। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝહીર ઉર્ફે કાલિયા મલેક, યાસીન ઉર્ફે મુરીદ મલેક તથા પપ્પુભાઈ દેવી પૂજક આ ત્રણ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપી યાસીન ઉર્ફે મુરીદ મલેક તથા આરોપી ઝહીર ઉર્ફે કાલિયા મલેક કે જે જૂના મિત્રો છે અને આરોપીઓ કોઈ વખત સ્ટેન્ડ પર ઓટો રિક્ષા પાર્ક કરી બેસેલ હતા ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ સીસીટીવી કે સિગ્નલ રિપેરિંગ કામ માટે આવેલાનું અને આ કર્મચારીઓને બેટરીઓ નાખતા તેમજ રિપેરિંગ કરતા જોઈ ગયેલા હોય ત્યારથી આ બંને આરોપીઓને આ બેટરી ચોરી કરવાની વૃત્તિ થયેલ। આ બંને આરોપીઓ તાનલ્લા ગામ ખાતે સાંજના 8 વાગે ભેગા થઈ તેઓ પાસેની ઓટો રિક્ષા લઈ બેટરી ચોરી કરવાના કામ માટે છેલ્લા 1 માસથી અવારનવાર નીકળી જઈ આ બેટરી ચોરીઓનું ગુનાને અંજામ આપતા હતા। બંને આરોપીઓ ચોરી લાવેલ બેટરી જૂની નકામી બેટરી હોવાનું જણાવી પોતાના આર્થિક ફાયદા માટે આ ચોરી લાવેલ બેટરીઓ ભંગારના ભાવે વેચી નાખી આર્થિક લાભ લેતા હતા અને આરોપી પપ્પુભાઈ લાખાભાઈ દેવી પૂજક કે જે અગાઉ મોબાઈલ ફોનના ટાવરની બેટરી ચોરીના ગુનાઓ કરેલ હોય અને બેટરી ચોરી કરવાની પ્રવૃત્તિઓનો જાણકાર હોય વડોદરા શહેરમાં સીસીટીવી કે સિગ્નલ તેમજ એલઈડી સ્ક્રીનની બેટરી ધ્યાનમાં આવતા તેની પાસેની એક્ટિવા ઉપર આ બેટરી ચોરી કરવાના કામ માટે જઈ બેટરી ચોરી લાવી એક્ટિવા પર લઈ આવી વેચી નાખવાનું કામ કરતો હોવાની હકીકત પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાયેલ છે।